રણ છોડતા બ્રહ્મચારી વાસ્તવ સદગુરુ પંકજ પદ પૂજદા લોક પૂજા શિવરંજી સારદા તો શિવરંજી સારદા સદગુરુ ચાર કોણ ને કોરતા માગો મનુષ્ય દેહ દેહ ને પામતા તો દેહ ને પામતા કરો એક આત્મ તત્વ વિચાર સદગુરુ રણ છોડતા બ્રહ્મચારી વાસ્તવ સદગુરુ ગોપાલાનંદ મહારાજ હરિયાઓ ગોવિંદ ગોળ ગાવો
કોઈ નથી તારો સાથે આવનારો મિથ્યા માયામાં લપટા રે ભારતમાં મિથ્યા માયામાં લપટા રે મહાપુરુષો ભારતની અંદર બહુ પુકાર નાઓ એક નહીં અનંત પુકાર કરીને કે આ જીવને જગાડવા માટે તમે રામાયણ વાંચો, મહાભારત વાંચો, ભગવત વાંચો કે 18 પુરાણ વાંચો કે 108 ઉપનિષદ વાંચો કે શાસ્ત્ર વાંચો, તો તમારા સિવાય કોઈ છે? આ ગેર પડે તો બાબુ પણ લોકો અવરું હોવું ભાઈ પેલી પતંગ કપાઈ ગયેલી હોય ને આપણી ચડેલી હોય, આપણે એમ કે પેલી જાય છે લાઈન ભટકાડીએ, આપણને એમ કે લાઈન ભટકાડીએ હોય તો આવી જાય, તો આપણે ભટકાડવા જઈએ તો આપણું હોવ જાય, એટલે આપણે આવું થાય. પતંગ આપણી ચાલુ છે પણ આપણે પાછા લોભે લખાણે લબડાઈ જઈએ એટલે પાછું આપણું હોવ જતું. એટલે મહાપુરુષો કહે છે કે અમોલક ઔષધ કે જેનો આ બ્રહ્માંડની અંદર મોલ થઈ શકે નહીં. કોઈ દેવને તમે જો પ્રસન્નતા નથી આલી, ભગવાનને કોઈ પ્રસન્નતા નથી આલી, કોઈ શક્તિઓને પ્રસન્નતા નથી આલી, પણ મનુષ્યને જ પ્રસન્નતા આલી. મનુષ્ય કે છે કે ભાઈ પરમાત્મા નથી, પણ પરમાત્માનો એક અંશ આપણને કે જ્યાં બોલી રહ્યો છે એને અંશ કહેવાય. શરીરની કોઈ કિંમત નથી.
આ બોલવા વાળાની કિંમત છે. બોલવા વાળો ના હોય તો આ બ્રહ્માંડે નહીં, દેવે નહીં, દેવલી નહીં અને કશું છે. તો આવો વિચાર આપણને ના થાય, આપણો આટલો શોર્ટકટ નો વિચાર ના થાય. બધું બહુ આખું મથુરામ કાશી જવું, આ શોર્ટકટ ની વાત છે. એટલે કહે છે કે બોલે બીજો નથી કોના ધરીએ ધ્યાન, સાધુ સ્મરણ સત કરો અનુભવે ઉપજે જ્ઞાન. શું ઉપજે? આ ચૈતર મહિનામાં જવારા કેટલા નીકળ્યા જોયું? એક મહિનો લીલો ભેંસો ખાય એટલો જ થવાય. અને બાબા મારે છે વાડ્યો ઘેર આટલા આટલા જવારા વાડી નાખે માતા ના બસ 9 દાડા વધારે રાખે છે. પણ ઓમે બીક છે. એક લોટી ની અંદર આટલી બીક લાગતી હોય, 5 લટિયા લેવાનો એ અમે બીક લાગે. ઓમ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ, ગુરુ જય પહેલા બધું સાફ બતાવી દીધું. પછી ગુરુ કે વંશ અલગો કરો. આ પ્યાસા કોમ એટલે ઉતારી આવ્યો હોય અને અહીં સલ્લો કરો. આવી બ્રહ્મણામાં ના રહેવું. ગુરુ કોણ છે? દેવાદી દેવનો દરજ્જો છે. અને ગુરુ બોલે એ થાય. પણ તમારા બરકત હોતી તમારે શું થશે કે નહીં થાય? થશે જ નહીં. ના કરીને લાલ્યો મરી જાય તો બીજા 3 લાલ્યા નહીં પાછા. એક મરી જાય 14. એટલા 2 લાખ ના પાસે પણ લાલ્યા નહીં મૂસો આવતો નહીં. હવે આટલો જમાનો જાગતો જ્યોત છે. સમજી લેજો, કોમ્પ્યુટર યુગ છે, આધુનિક યુગ છે, સાયન્સ નોલેજ નો જમાનો છે. તો સાયન્સ એને માનવા તૈયાર છે જ. વિજ્ઞાન એને માનવા તૈયાર નથી. વિજ્ઞાન એવું કહે છે કે ભાઈ ભગવાન એટલે શું છે, પરમાત્મા કોને કહે છે? કે જો આ પૃથ્વી પર આપણો જન્મ ના હોય તો અમેની કોઈ વસ્તુ છે. વિજ્ઞાન એવું કહે છે. આપણે આદિ અનાદિનું જોઈએ છે, આગલા યુગોનું જોઈએ છે, 4 યુગોનું જોઈએ છે. આગળ શું હતું, પેલમાં શું હતું? વિચાર કરો કે એ યુગને જોવા જઈશું તો આપણો મહિકો ત્યારે વેરે જતો રહેશે. મહાપુરુષો ના કહે છે કે ભાઈ ભૂત ભવિષ્યના વિચારોનું કે છે કાર્યક્રમ ત્યાગી દેવું. વર્તમાન કાળે સુખ દુઃખ આવે મૃગજળ સબ માન. વર્તમાન સંભાળો. અત્યારે બેઠા વર્તમાનમાં, ખાધું વર્તમાનમાં, હોઈ જઈશું તો વર્તમાનમાં, ઉઠીશું તો વર્તમાનમાં. કોઈ એવું કહ્યું કે ભૂતકાળમાં હોઈ ગયો તો હું વર્તમાનમાં ઉઠ્યો, તો ભવિષ્યકાળમાં હોઈ ગયો તો વર્તમાનમાં ઉઠ્યો એવું કહ્યું? ભૂત ને ભવિષ્ય એ આપણા વિચારો છે. અને જ વિચારો આપણને જીવનની અંદર કે જેને સંતો કહે છે કે આધિ વ્યાધિ ને ઉપાધિ, એ આધિ વ્યાધિ ઉપાધિ શોમાંથી થાય છે? ભૂત ને ભવિષ્ય. જો વર્તમાન અંબારો તો કશું રે. અત્યારે તમે જુઓ કેટલો લાંબો વિચાર, કેટલો લાંબો વિચાર છે. એની કોઈ કિંમત નહીં. એને કહે છે કે ભાઈ ફંફોશ કર. તો મહાપુરુષો કહે છે કે જીવનની અંદર છે એનો વિચાર, ના હોય એનો વિચાર કરવાનો. બાદશાહ તો બાદશાહની જોડે નિર્બલ ફરે. તે બાદશાહ કહે છે કે મહેલમાં આવે તાર પહેલો તો એનો પલંગ પથરી ચાદર બાદર એ તમારે પાણી ઊંઘો બધું તૈયાર કરી દે. બિરબલ આટલી બધી સેવા કરે. બિરબલ હાજરી છે. તે જ્યારે બાદશાહ એના શયન ખંડમાં જાય ત્યારે કહે છે બધું તૈયાર જ. બાદશાહને આટલું કહેવા પણ આવે નહીં. ત્યાં ગુરુ મહારાજ જો ચેલો એવો જ રહો. આ તો ગુરુ મહારાજ કે લેતા શું કર્યું એવો પાછો કે જવું મહારાજ ત્યાં જવું પડશે. એમ હોશિયાર જે ગુરુગમ વાળા હોય એને ટકોર કરવાની જરૂર પડતી. તો અહીંયા આગળ કહે છે કે કાયમ આવી રીતે બિરબલ બાદશાહની સેવામાં હાજરા હાજર. પણ કોઈ વખત મક્કાના સાધુ નીકળ્યા ત્યારે
બિરબલને એમ થયું લાઈન કે છે આ સાધુઓ જાય છે તો સંગમે ભરાઈ થયું અને સંગમે જાઉં તો મને કહે છે કે ભાઈ આટલા દાડા કહે છે કે ભાઈ મને રાહત મળે પુરુષન મળે અને મારે દર્શન થાય કે સાધુ ટોરમ ભરે કે ચો જાવતા કા મક્કા. પેલા સાધુ બધા બ્રહ્મજ્ઞાની પુરુષ હતા, તત્વજ્ઞાની પુરુષ. તત્વજ્ઞાની એટલે પોતાનામાંથી જે અનુભવની વાત કરે એને તત્વજ્ઞાની કહેવાય. બાકી એવા લુગડાવાળા બહુ છે, અલેખની ખબર ના હોય પછી એ કહું તો પેલો એ છે વેળા વાળા લોટ લાઈને આ દેખ લો મહારાજ લગન આ બાવો કશું કઈ નાખ્યું, કશું બાવા નહીં ના થાય એવું થતું હોય તેને વાળી કોલેજ જો ફરવો. તો અહીંયા આગળ તત્વજ્ઞાનની વાતો વાળા પુરુષો જે બ્રહ્મજ્ઞાની પુરુષો હતા અને કે ઠેઠ મક્કા સુધી સત્સંગ ચાલ્યો, બિરબલને સારું થઈ ગયું કે ના હવે બિરબલને જ્ઞાન થઈ ગયું. પછી પાછા આયા ને પછી બિરબલે નક્કી કરી નાખ્યું કે હવે અનો કે છે કઈ ગુલામી કરવી નથી. સમજો જે હું તેજી ટકોરો ગધેડા. તો અહીંયા તત્વદર્શી પુરુષોનો સત્સંગ કે છે કે ભાઈ જતાય અને સત્સંગ બન્યો, આવતાય સત્સંગ બન્યો તો એને જ્ઞાન સારું. જો આમ નીકળો અમેનો અમે જો રહી તો આ રાજાની ગુલામ ક્યારે બાદશાહની ગુલામથી ઊંચો નહીં આવે અને મારું રહી જશે. એટલે બિરબલે દાડી વાર બધું વધારે દે પછી જંગલમાં મને ઝૂંપડી જંગલમાં થઈ જાય લુગડો પેલો કાઢી નાખો કયા કે જે બાદશાહના દરબારના લુગડો હતો કાઢી નાખ્યો અને ભગવો પહેરી દીધો, બાલી દાડી બાર ને ઝૂંપડી પરણકુટી બનાવી બહાર કે છે કે ભાઈ લગાડી કે છે કે અગ્નિનો પડકો કરીને આવો બેઠો પગ ઉપર પગ ચડાય. અને લોકોને ખબર પડી કોઈક મહારાજ આવ્યા છે. આ લોકો ખોરતા જ ભાઈ મહારાજ, કારણ કે અત્યારે દુઃખોનો પાર છે અને દુઃખ પડે તારે જ હોંભરે. એમને એમ તો ના હોંભરે, સુધી ગુલાબ જાંબુ મય જતું હોય સુધી મહારાજ હોંભરે એવા છે. પણ પેલું ગુલાબ જાંબુ જયારે કડવું લાગે ને તાર મહારાજ હોંભરે આવું જેમ થયું, આ જેમ રંટાઈ એ રંટાય. એટલે કહ્યું છે મહાપુરુષોએ સંતોએ કહ્યું છે, અનુભવી પુરુષોએ કહ્યું છે કે અવસ્થા આવી બિગડી ચાવી, ઇન્દ્રિયોએ હક લીધા ઉઠાવે, બળ વિના કોકું ખાલી રહ્યું જોને જીવન તારું સ્વામી. બધાને આ દશા થવાની. સારું હોય તો સુધી બુજ્જો વચો રાખ્યો નહીં, લગ્ન છે નહીં, પેલો આવશે નહીં અને પહેરી ગયો નહીં પછી ચારે ન્યાકરે એની કોઈ ગેરંટી. ન્યાકર્યો લગ્ન મહાણમ લે જઈએ છૂટકો. અત્યારે એવું નહીં મોદા મરી જાય છે મોદાને જાવ ના હાજા હોવ જતા નથી. હાજા હોવ હાજા હમ કશો તમે રોગ નહીં. શરીર તમે જુઓ તો બુઢિયા જેવું હોય છે કે છે ભાઈ નિરોગી હોય છે તો જતા રહે છે. જો ઘણી ફૂટે આમ ફટ 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 તો લોકોને હજુ કશું એની જાગૃતિ છે. આટલો બધો તમારે જો પેલો તો વાઇટ જોઈને બેગી રહ્યો. કાળ એટલે મહાકાળ જેને કહેવાય. આ કળિયુગની અંદર કહ્યું છે કે એનું વિકરાળ રૂપ છે. એમ તૈયારી છે એના બખર કામ જે આવે ને એને છોડતો કાળનું જોર એટલું ચાલે. એટલે સંતોએ શું કહ્યું છે મહાવિકરાળ પુરુષ. કાળનોય મહાકાળ. કાળ તો ખરો જ પણ કાળનોય મહાકાળ એટલે ડબલ થાય. એટલે અત્યારે કુદરતનો મિજાજ જે છે એ કુદરતનો મિજાજ કે છે કે ભાઈ ક્રોધ ઓર થાય. જે ભજન ના કરે, જે સંતોષ શાંતિ ના રાખે, ખાધે પીધે બધી રીતે જો સારું હોય અને કે છે કે ભાઈ સંતોષ નથી રાખતા અને કે છે કે ભાઈ લાય ઉકાર આપે આ જીવન પૂરું કરી દે છે, તો એવાના માટે તો આમ તાકીદ રહ્યો છે. સમય જ જોવે છે. સમય જ્યારે આવે ત્યારે આમ ફટ દેને અંબારે લાગે. તો અહીંયા આગળ પેલો પગ ઉપર પગ ચડાવીને બેઠેલો લોકો આવે અને પગે લાગીને જાય એનું કે છે બધાનું કાર્ય સફળ જ. ત્યારે બાદશાહને ખબર પડી
કે કોઈ મહારાજ આયા તે કહે છે કે જેમ તેમ નહીં કે તપસી મહારાજ છે, ત્યાગી મહારાજ, અને જે કે પતયના થઈ જ જાય. અત્યારે મહારાજ એવા કોણ પતયના થઈ જાય. વિચાર કરો કે જીવન में રામ જેવાને મહાપુરુષો કે છે કે ભાઈ કૃષ્ણ જેવાને પણ આપત્તિ આવી. ભગવાન હતા તો આપત્તિ ભોગવવી પડી છે. ભીષ્મ જેવાને પણ કહ્યું છે કે એ ભીષ્મ હતા, ગંગા પુત્ર હતા, તો એ ધારે કરી શકે એવી એમનામે સત્તા હતી, એમનામે શક્તિ હતી, એમનામે તપ હતું. છતાંય 6 મહિના સુધી આ શરીરને બળોની સૈયા ઉપર કે છે રાખવું પડે. અને કે છે કે ભાઈ એ કર્મની સજા કોઈને છોડી નહીં. એટલે તમે પણ વિચાર કરજો કે આ બ્રહ્માંડમાં તમને કોઈ નડે એવું નથી. સંતો ઉગાડે જાહેર કે છે, આજના નહીં 4 યુગથી રાડ્યો પાડે છે કે કોઈ મને નડે છે, કોઈ મને કંઈક કરે છે, કે આ કન્નડગત ને આ જે ભ્રાંતિ, આ જે વહેમ ને આ જે માનંદીઓ છે એ ખોટે ખોટું જ છે. કાળી કોમરીઓ વાળાને જોઈને મોશો નહીં, લગન કારું મસ્ત થઈ જશે. એ કારા કોમ કરે એટલે કારા કોમ રાખે, લગન દ્વારા નહીં બોલતો બધા. પણ એ જાણે છે કે ભાઈ આપણે કરીએ ખોટું જ છે. પણ લેટ બેઠા હોય ને લોકો ખ્યાલ મેલતા ના હોય તો એ શું કરે? એ બાધા હોત પછી આલે ને. નામ સાંભળો, નામ તમે ખાલી સાંભળો તો તમને એમ લાગે કે આવી આવી માતાઓ છે. ટાઈગર મેલવી, ખોખાર મેલવી, રાધા મેલવી, કોઈ દર જોઈ છે કે એમાં ડોકો હલાય નહીં? જોઈ હોય તો બતાવો. મહાપુરુષો કે છે ભાઈ સાક્ષાત જોઈ છે કે જેવી હોય એ તો આપણે જાણીએ છીએ કે ભાઈ આ બધા પાર્વતીનો જ રૂપ છે. પાર્વતીના રૂપ છે. તો મહાપુરુષો આપણને શું કરાવે છે કે આપણામાં જે બેઠેલી શક્તિ છે એને દૈવી શક્તિ, અને બહાર જે બધા પૂજે છે અને બહાર બધા જે માન્યતા છે એને આસુરી. તો આસુરી અને દૈવીનું કે છે કે ભાઈ આજથી નહીં, અનાદિકાળથી યુદ્ધ ચાલે છે. અને આપણા સંતો એ જ કહે છે કે ભાઈ આસુરી પર કે છે કે ભાઈ નાશ કર્યો હોય, એની પર વિજય મેળવ્યો હોય, અને દૈત્યોનો જો નાશ કર્યો હોય તો દૈવી શક્તિ. તો દૈવી મય આવે, બહાર કોઈ દાડો આવે નહીં. એટલે મહાપુરુષોના શબ્દો વિચારો, મનોમંથન કરો. ના ઘેડી પડે તો પૂછો આશરે, અને અનુમાન બોધીને કે છે કે ભાઈ હેડ હેડ ના કરો. આ તો કળિયુગ છે. કળિયુગની અંદર હજુ પણ ભાતના વાયરા આવશે, જાત જાતની વાતો આવશે, અને લોકો શીખી ગયા છે કે ભાઈ ઝુકતી હે દુનિયા, ઝુકાને વાલા चाहिए. દુનિયા ઝુકે જ છે. તમે ગધાડું હવા મોદીન ઉપર હાર ને સોલ્લા કરો અને ગધે શાહ ન માલો નહીં તોય લોકો આવે. જો એમને એમે નહીં કા ગધાડું તોય ગધાડા પજે લાગે. તમને કોઈ લાગે કારણ કે છેદ ગધાડા જેવા હવા ટ્રાય કરી છે, કોકદાર કરજો. જો ના પબ્લિક ઝુકે કહેજો. સોલ્લા કરીને ખાલી બાધા ગધેડા ઉપર નારિયેલ ફેરવીને અમને આવો ને ભગવાન મેળવીએ ચાલુ 15 થી ચાલુ થઈ. એટલે મહાપુરુષો સંતો કે છે કે ભાઈ દુનિયાની અંદર સાચું શું છે, જૂઠું શું છે, હજુ આપણને એનું સભાન કે કરવું અને ભાન થવું છે. એ ભાન જ્યાં સુધી નહીં થાય એટલા માટે આપણે મહાપુરુષોએ અભ્યાસ કર્યા છે. તો અભ્યાસની અંદર જુઓ કે હમણાં આપણે શિબિર ગઈ 18 વર્ષે શિબિરનો નંબર પડ્યો. તો 18 વર્ષે આવી તો આયા છે એટલા ખબર 10,000 છે. હવા હોત એ તો છેલ્લા 2-3 દાડા થોડાક વધ્યા ખરા. એ પેલું હાજરી પુરાઈ એટલે આયા હોય બધું આયા.
પણ વિચાર કરો કે આપણા જીવનનું કે છે કે ભાઈ રામને જે યોગ બતાવેલો, કૃષ્ણને જે યોગ બતાવેલો, મહાવીરને જે યોગ મળેલો, સાહેબને જે યોગ મળેલો, એ જ આપણો યોગ છે. પછી આ જે તમારે કુમારી જોઈ તો મહારાજ લગ્ન આવી જવા લગ્ન કઈ ને વાંધો જો વાત સાચી, વ્યવહારમાં ઉભું રહ્યું ના નહીં, વ્યવહાર બે. સંતોનું એક સમયે કોમ રહી જાય તો સંતો એને માફ કરે, પણ પેલા માફ કરે એ ના કરે. 12 મહિના સુધી ગાગા ખાલી લગ્નમાં ના જ્યાં હોય, સ્વાલામ ના જ્યાં હોય તો ગાગા કરે. જોઈ દઉં તમારા બરકત છે, કતારામ હવાય નહીં. વિચાર કરો કે જીવનની અંદર વ્યવહારમાં આટલી રોકટોક ચાલતી હોય તો સંતોની રોકટોક કેટલી. વ્યવહારમાં એક હાજરી ના લે તો આપણને જેટલા લોકો ટોચ ટોચ કરતા હોય, અને અમે કોઈ ટોકે નહીં કે છે આવું નહીં, આ નવરું નહીં હોય. તો અભ્યાસનો એ ગુણ છે, મન ચંચલ મટી જાય, આત્મા હરકે ઉદય થતા એક રૂપ સમજાય. બહુ રૂપ થઈ ગયા હોય ને એનો એક જ બની જાય, અને બહુ થાય એટલે તો આપણને ગેડી પડતી નથી. હમણાં એક હોય તો ગેડી પડે. તો અનેકનું એક બનવા માટે આરતીની અંદર આપણે કાયમ કરીએ છીએ કે ચલિત સરપણી ચલી ચલાવો, બંગનારને માર્ગે મિલાવો, કુંડલી ચક્ર કો ખૂબ દબાવો, યોગ જ્ઞાની નંબર બે. આરતી કાયમ ગઈ પણ ગઈ ના ચોપડી જોઈને ગાવાનું, અને આ ચોપડી શું કરી પેલું પણ ફરફુવાઈ ગયું છે પાછું મેમેરી એ ગાંધી અને હું થઈ ગયો ગાવાય નવરો નહીં. અને આ મંદિરો તમને ઇલેક્ટ્રિક નગારમાં આવવા પડ્યો, પેલો બ્રાહ્મણ હોય ને બીજો કોઈ આવ્યો હોય અને તે ના સંભળાતું હોય એવો જ આવ્યો હોય, તે પેલાને નગારો ચાલુ કરે ઠઠન 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 જા ત્યાં શું જખ મારવા બેહાડ્યા. તારા ટાઈમ તો છે ને, અને ત્યારે બેહાડતા આખું ગોમીલો રહેશે. પછી હું બંગોનમાં આવો કોઈ આવે તો વિચાર કરો કે ભાઈ એક ઘડી આધી આધી મેં બુનિયાદ તુલસી સંગત સાધ કી કટે કોટી ભરા. એટલો સમય આપણો નહીં. 8 પોર આવ્યા છે તો કે 3 પોર કે ધંધામ જ્યાં, 4 પોર ઊંઘવામ જ્યાં, પણ કે છે કે ભાઈ એકઈ પોર એવો ના કાઢ્યો કે ભગવાનના સાનિધ્યમાં અડધો કલાક કે 5 કલાક બેસીએ તો શા કોમની જિંદગી. આ કૂતરા કરતા જિંદગી ગઈ. કૂતરા આના એવું કૂતરા કહે છે કે ભાઈ આટલું ખાઈને એના ધણીનું રખવાડું કર. આપણે થારું ભરીને ખાઈ જઈએ તો રખવાડું થતું કશું નહીં. ઓ આ ખાધું બોટલામ પડ્યા નાડું જાત ફેર્યું ઓય આ જિંદગી કેવા. એના કરતા ના માણસનો અવતાર આવ્યો હોય ચાખો હાલી નહીં ઉડતું કે છે કે ભાઈ ભગવાને આપણી ઉપર ધિકાર કે ભર્યો અને માણસનો અવતાર આવ્યો. કોના કરતો આડામ કઈ જાય છે હોય તો હા, જે આડો હોય એ બધો સીધો જ થાય, અને સીધો ગળ્યો એને આડો. તો અહીં આગળ જ્યારે બાદશાહને ખબર પડી ના દર્શન કરવા જવું પડશે. જવા યોગી પુરુષ કે છે હોય તો જવું, અને ગયા. બાદશાહ ગયો. બાદશાહ જઈ અને પેલો પગ ઉપર પગ ચડાઈને બેઠેલો, વાર વધી ગયેલા, દાઢી વધી ગયેલી, એટલે મને બિરબલ ઓળખાયો. પણ નજીક ગયો અને કે બિરબલ તું કે હા કાલે કે છે મારે તો આતો કે છે તાર કે બધા ચેન સારા જુદા હતા. મારા આયા પેલા બધું રેડીમેડ કઈ નાખતો હતો, ઉગલું બધું ભાઈ નાખતો હતો, પલંગ પોથી નાખતો હતો, અને આવ્યો ત્યાં સલામ ના મારી કે આવ મારે સલામ મારવાની જરૂર નહીં. એ તો તમારો ખાતો તો સુધી એ બરોબર હતું, પણ આવ તમારા અહીં કે છે છૂટ્યો. હવે હું હદની બહાર નીકળ્યો, બેહદ મેં ગયો. એટલે હવે તમારે કે છે મને સલામ મારવી, મારે સલામ મારવાની જરૂર છે.
અને માર્યું હોય મારો, ના માર્યું હોય તો હું હતો. આજો સત્સંગનો ભાઈ ખાલી સંગ છે. સંઘની અંદર મહાપુરુષોએ તત્વની જ વાત કરી છે. કોઈ બાલની ભગવાનની વાત નથી કરી, પણ એને એના સ્વરૂપનું સભાન, એને પોતે પોતાને ખબર પડી ગઈ મારા સિવાય બ્રહ્માંડની અંદર કોઈ છે નહીં. એટલી ખ્યાલ એટલે એને સમજણ. પણ પછી કાયર શિષ્ય હોય, કાયર શિષ્ય કેવો? ગુરુ મહારાજ હતા. ગુરુ મહારાજ હતા કહે છે કે ભાઈ જંગલમાં પહેલા રસ્તા જવાનું, આટલા બધું સવલતો આપણે સારું છે, બધી સગવડ હોય છે, સવલતો છે, કશી વાતની ખોટ આપણા જીવનમાં પડી નથી. બેઠા 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 ભજન થાય એવું આપણને જીવન આવ્યું છે. પણ બે જણ શું, બે જણ ભોંગ પીધી છે, દસવી ઉતરતી નશો જ નહીં ઉતર માયાનો. લગન સ્વર્ગમાં આવું નહીં, બીજે કોઈ જગ્યા કે ભાઈ આકાશ પાતાળ અને આ પૃથ્વી ત્રણ લોક છે. ત્રણ લોકની અંદર વચલો લોક જે છે, અને વચલો લોક એને ઉત્તમ કહ્યું. કેમ ઉત્તમ કહ્યું છે? એ બધી સવગડ છે, તો આ કશું નહીં. આગળ અને અમર લોક કોને જોયો? સ્વર્ગ લોક કોને જોયો? કોઈ સમાચાર આવ્યા, કોઈનો ફોન આવ્યો કે તો અહીં ટાવરમાં પકડાય છે ને અહીં જ આગળ રીંગો પકડે છે, તો પૂછડું છે નહીં. હતા પગે છે જોઈ જતા હતા કે ભાઈ કાગળ લખતા જોઈજો, ફલાણા ભાઈ ફલાણા બહુ દેવલોક પામ્યા છે, ભગવાનને પરમાત્માને ગમ્યું, એ ખરું. પાગળ ને આજે કૌંસમાં કેવું લખે કે ઘણું મોઠું થયું, એટલે તોય જો તોય મોઠું થયું. લખતા તો આવડતું નહીં. તો પરમાત્માને આજીજી કેવી કરવાની હોય, ભગવાનને કાલાવાલા કેવા કરવાના હોય કે પરમ પિતા પરમાત્માને આપણે ઉપર જ લખીએ કે ગમ્યું એ ખરું, તો એને ગમ્યું તા તમચન ના ગયું. પાછળ નીચે એવું લખે ઘણું મોટું થયું, તાર ભૂતિઓને મોકલવું હતું. વિચાર કરો કે જીવનની અંદર ઘણી ભૂલો આપણી છે. સત્સંગ વના વિવેક આવે નહીં. સત્સંગ જ વિવેક. સત્સંગ જ જીવનની અંદર આપણને જીવવાની જડાબુટી શીખવાડે છે, અને સત્સંગથી જ જીવનનો પલટો વાગે. સત્સંગ વના બીજું કોઈ આ જીવનની અંદર જે દેવ છે, દેવીઓ છે, આ બધા મંદિરો જે બનાવ્યા છે, એ બહાર કે છે કે ભાઈ આ સંસારમાં કંટાળેલો હોય, થાચેલો પાચેલો હોય, અને કહે છે કે ભાઈ મંદિરમાં જાય અને ઘડી બેહે એને શાંતિ મળે. તો આ થઈને ઘણ ઠોકે છે ને પેલા ઉધારીના હો કોણના તાક પડી, ન કંટાળેલો હોય ત્યાં તોય રીત કાઢે. એટલે આ બધા જે સ્થાન છે એ આપણા દેવો એમાં કશું જાણી શકતા. કેમ કે દેવ એક આસ્થા, જેમાં માઇક એ બોલીએ તો એ અવાજ ફેંકી છે, બાકી ઓની કોઈ કિંમત છે પણ કે ગમે એટલા રૂપિયા આલ્યા પણ બોલવા વાળો હોવો જોઈએ. બોલનાર ના હોય તો કોણ ભૂમતો કોઈ પૂછે આય આટલું 10,000 પેલા લાયા હતા કે મારા 10,000 ભીગે તો આપણે આપવા પડે. આપણે ગરજ છે લગન એમ તો સન પડી ગયું, પણ આપણે ગરજ છે એમ આ સંસારની અંદર ગરજ જો આપણને પરમાત્માની હોય નહીં તો જ પરમાત્મા ભેગો થાય, બાકી ગરજ વના થાય. ગરજ હોય અને ગરજ વના ભક્તિ આપણે કરીએ એ જ નથી. કારણ ઉમર કો પ્રેમ उत्साह લગની તાલાવેની આપણામાં જ્યાં સુધી ના હોય ત્યાં સુધી આ દુનિયાની આ વિશાળ બ્રહ્માંડ છે. તો વિશાળ બ્રહ્માંડની અંદર કહ્યું છે કે ભાઈ ક્યાં જઈને ઠરીશ, ક્યાં આપણો મુકામ છે, ક્યાં આપણું રહેઠાણ છે, અને કઈ આપણે વાસ કરવો, એની કળા આપણા ના હોય નહીં તો આ બ્રહ્માંડ મેં થાક ખાવાની જગ્યા કઈ પડેલી છે નહીં.
પૃથ્વીનો છેડો જેમ પોતાનું ઘર હોય એમ ભક્તિનો છેડો વેદ પુરાણ ઉપનિષદ કે જપ તપ હોમ અગ્ન આ બધાયનો છેડો પોતાના સ્વરૂપોના કઈ મેળ આવે તો જ શાંતિનું સ્થળ, ત્યાં જ આનંદ છે, ત્યાં જ કહે છે કે ભાઈ મહાપદ છે અને ત્યાં જ તમારી સુખ શૈયા છે. આ સુખ શૈયા નહીં મકાનો બનાવો, ફર્નિચર લાવો, એસી ગોઠવો, શાંતિ ના આવે. વિચારો જો સુધી હોય તો સુધી એસી કોમ કરે, એસી તાળો વાયરો આવે એ મય બેસી જાય. એસી નું કોમ શું? તાળો વાયરો આવે. પણ તમારામાં ગરમ ચાલતું હોય ને તો તમને એની અસર એ થાય. પાહોત ફેરવો પડે, કલાળાનો રોટલો ફરે ને એમ પાહોત ફેરવો, ઊંઘ આવે પણ છોડ દો ને બધું. ચલો 1 સેકન્ડમાં 1 સેકન્ડ કશું મારું નહીં, આટલું જ નહીં બોલવું, મારું તારું છોડ દો. પણ ના છોડે છો ના વાંઠ્યોમાં વરી ગઈ છે, આ જ સતાવે છે. બાકી એક પાગલ મોણા તમે આ દુનિયામાં ફરે છે, બધું કઈ હરીકન કશું હોતું નહીં, બીજો લુગડોય પહેરવાનો હોતો નહીં. જો માજીને ખાય ને કોઈ ખવડાવે ખાય તો પડ્યો હોય તરતો જ. રાજા મહારાજાને છત્તર પલંગ ઉપર ઊંઘ ના આવે ને એવો પડ્યો. હે બે ટોટિયા પોરા, હાથ પોરા, અને તે પાછો જગ્યાએ હારી ના હોય ત્યાં પડ્યો. આપણે તો સારું ગાટલું હોય, ઉપર એસી હોય, પોશંગો હારો રૂવારો હોય તોય ઊંઘ ના આવે. એ શું કારણ? કા ભાઈ શું કરવા? તો વિચાર કરો કે સુખ કોણ ભોગવે? આપણે ભોગવતા નથી, પણ આપણે બહાર જે અવતારો છે એ સુખ ભોગવે છે. મનુષ્યનાથી જે ન્યાચા અવતારો છે એવા સુખ ભોગવે છે, અને મનુષ્યનો ઊંચા અવતાર કયો એવો દુઃખ ભોગવે છે. હવા ઉઠ્યો તો હિન્દ્રોદરા સાથ, ઉઠ્યો તો હિન્દ્રોદરા સાથ, ક્યાં જય સ્વર્તી. બોલો હોય તો બીડી પીવી હોય તો કોકને કઈ માજી પીવે, એટલો પાછી આંગુશ હોય. લાવ તો બીડી પડી. વિચાર કરો કે આ જિંદગી ના કહેવાય? એના કરતા ના જન્મ્યો હોય તો શકું તો એવો માજી પીવે તો એવો કોઈને પાય શું? અમુક માણસો નહીં આખી જોડી અમને લે જૂડું ખાલી થઈ જાય તો એવો એમ ના કે ખાલી. અને અમુક જણા જૂડી હોય કસા પણ કાઢે નહીં. કે જો હમણાં કાઢીશ તો 5 જણા છે પણ જોડી ના થયા બી કાઢે નહીં. એ પાછો હોમે રાજન બેજો આવો કાઢે મારે હા તા પેલો પછી પેલો આશાત્રી ની કાઢે એનો વિચાર કરે તારી ભરી થાય કાઢી કરી પણ કોમની છે. આ તો હમણાં મિલ સાલી થતો એવું કહું એક તો મફત ની પીવાની અને પાછું હવા ફરવા. વિચાર કરો કે આ જિંદગી ના કહેવાય, આ જીવન ના કહેવાય. મહાપુરુષો કહે છે કે ભાઈ વાપરતો કદાપી કાળ કોઈ ધન અત્યાર સુધી ખૂટ્યું નથી. એક વિચાર કરો કે ભાઈ આ પૃથ્વી પર એક મેઘ વરસે અને આપણે કુવાનો પાણી વરસે તો કુવાના પાણીથી તો આપણું ભરે ને આપણું પીવાય છે. પણ એવો વરસે તો કેટલો પાણી બચી જાય છે. તો એવો કોઈ દાડ આવ્યો આપણને મળવાય આવ્યો તો આપણને એમ કહ્યું છે કે પૈસા આલો બાજી છે કોણ નહીં કુવાવાળા ઓટા મારે દિવાળી થાય છે. પણ એવો કોઈ દાડો આવે તો એનું ભજન ના કરે, જોનું ભજન કરે, ઊંધું ભજન કરે. પેલા દેવ છે વાત સૂર્યદેવ, દરિયાદેવ, હવા મોટા દેવ. આમે આગળ મહોણી ઝોપડી ચીકોતરો નહીં. એ તો આ હમણાં બધા નવા આવ્યા પણ તે આપણા લોકો જ કાઢ્યા. કોઈ બીજો કોઈ ગાળે ને ગાળા માથા મોનવી સિવાય કોઈ કશું કરી શકે એવો છે.
કોઈ દેવની તાકાત નહીં લો કે કોઈ દેવીની તાકાત નહીં. એવી જો આપણા કુટુંબમાં દેવી આવી હોય ને એવી મહોણી જેવી આવી હોય ને તો ઈયા કરે. પેલી ગોખલાવાળી પેલી તો બેઠી ઈયા કશું કરે એટલે એવી દેવી આખું કુટુંબ પ્રમાણે સતાવે. એ ના દેખાય કે આ મેલડી આવી ગઈ તે પેલી જો. એટલે મહાપુરુષો કઈ 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 સાચી ગયા કહે છે કે ભાઈ જીવતો કોઈ પૂછતું નહીં, મરેલો પૂજે છે. આ જગત તમે જુઓ, મર્યા પછીની મોકાણી મળે, પણ જીવતા હોય ને પાલો પાણી ગોટો પાણી કે કશું તમે કરે નહીં. ખબર જોવા આવે ત્યારે તમે, અને તે ખબર જોવા જ્યારે આવે છેલ્લા શ્વાસ પર હોય તારે સારું છે ખવાય છે. તારા બાપનું બટેરું ખાય ને નહીં છે તો કશું નહીં. હજી પેલા કડવી ઝેર જેવી છે, ખબરાતું નહીં, દેખાતું નહીં. આવશું પાછા શું જે ભાવે ખાજો, કશું ના લાવ્યો હોય, હાથ હલાવતો દાયો શું ખાઈએ. બજારમાં રહીને આવે લાઈ ચીકુ લેજો, સફરજન લેજો, સારું એને મોડું વધારે લેજો, આઈસ્ક્રીમ લેજો, દૂધ ના હોય તો ઉતરી જાય ના કેન્સર સાફ પણ કશું ના આવે. પેલાનું ખાઈ ના હોય. પેલા એમ કે આવ ખાઈ જજો તો ઓ આવો એક વાર ખાઈને જ જઈ. પેલાનો તો બસ સમજ્યા સાથી ના આવે. આ વાત પાછા પડ્યા છે એ શું દારદર મારે જપો. તો વિચાર કરો કે જીવનની અંદર મનુષ્યની કિંમત શું, મનુષ્યની કહે છે કે ભાઈ બોલબાલા શું તો કઈ નહીં. એટલે કહ્યું છે કે ભાઈ પશુ કી બન્યા બનતે નરકા કશું ના હો, નર જો કરણી કરે તો નરકા નારાયણ હો ને નારાયણ થાય. પૂજાયા પર ત્રિલોક 14 લોક મેં પૂજાય. શું જેને જેને સંતોનો સંગ કર્યો છે, જે સંતોના આવાસમાં રહ્યા છે, તમે જુઓ કે ભાઈ જાનવરો પણ પૂજાય છે. છતાં ધર્મ તમે જાઓ તો આખો પાડાની મૂર્તિ લીધી, પાડો પૂજાય છે. પછી કચ્છની અંદર મેકરણ દાદા થયા તો ઘોડો અરે ગધાડો અને કે છે કૂતરો, એકનું નામ લાલ્યો હતું, એકનું નામ બોત્ય. તો કચ્છના રણની અંદર કે છે કે ભાઈ જ્યારે કોઈ યાત્રાળુ જાય તો તે સમયની અંદર કે છે ભાઈ પાણી અને ખાવાની બહુ તક. તો મેકરણ દાદા કે છે કે ભાઈ એકનું નામ કે છે કે ભાઈ લાલ્યો રાખેલું ને એકનું નામ બોત્યું રાખેલું. તો ગધાડાનું નામ લાલ્યો, પેલાનું નામ બોત્યું. તો બે બાજુ કે છે કે ભાઈ ગધાડા કે એકમાં કે છે પાણી અને એક બાજુ કે છે ભાઈ રોટલા, અને કૂતરો આગળ. કૂતરાને ખબર પડે મોણા ચેપાશે ને કૂતરાને ખબર. અત્યારે તો આ શીશી થઈ ગઈ, બ્લોક લખાઈ જાય એટલે કૂતરીએ પાછી પડે. કૂતરીએ શું હું કે બાકી એ સમયની અંદર કે છે કે ભાઈ આટલો બધી પરિસ્થિતિની અંદર એ કૂતરો આગળ જાય, જ્યાં માણસ હોય તો પેલો ગધાડાને લઈ જાય, તો આગળ જઈને અને પછી યાત્રાળુઓને રોટલા મળે, પાણી. તો એ બે આટલી સેવા કરી, એમાં તમે જુઓ કે ખાલી પૂજાય છે, સેવા જ કરી. એમને કઈ બ્રહ્મજ્ઞાન નતું ફાટ, પણ એક સેવાની અંદર તમે જુઓ જાનવર પૂજાય છે. તો આપણે તો મનુષ્ય છે તો મનુષ્ય કે છે કે ભાઈ થઈને જો આપણે સારું ના વિચારીએ, સારું ના કરીએ અને કે છે કે કોઈને પરમાર્થ ના કરીએ તો આ સૃષ્ટિની અંદર જેવા આયા હતા એવું તો પ્રસ્થાન થઈ જવાનું. અને જે કે છે કે ભાઈ અંતે પણ એમનું ભાઈ આપણું ઊભું થવાનું નહીં. એટલે કહ્યું કે ભાઈ ઢોર કરતા ગળ્યો કે છે મનુષ્ય અવતાર ભૂલ્યો સિંહ ને પોચ, તુલસી હરિ કીર્તન વિના દીક દાડીને દીક મોચ. કે છે ઢોર કે છે ભાઈ કરતા પરમાત્મા દયા એને માણસનો અવતાર આલો, સારા કર્મો કરશે, સારું વિચારશે અને લોકોની સેવા કરશે. પણ શું સેવા કરે? એની જ સેવા કરવાની થાય છે.
એવો એવો બીજાને શું થાય? ઘણા એવા નહીં પડ્યા રહે, પડ્યા રહે અને પાલો અહીંયા પડ્યો પાલો નહીં હરવાનું ખાઈ ખાઈને ભૂંદરા જેવો થયો અને સેવા બીજાને કરે તો એ બીજાની સેવા જે કરાવતો હોય એ એવો બીજાની સેવા શું કરે? શરીરને હરવામી ના બને, દાદરી ના બને. શરીર જેમ કહાશે અને જેમ પરિશ્રમ બનશે એમ શરીરની અંદર રોગ પણ નહીં થાય, શરીર પણ નિરોગી રહેશે અને થાક લાગવાથી શરીરની અંદર ઊંઘ પણ આપણને સારી. અત્યારના સાધનો થયા પછી તમે જુઓ શરીર કેવો થાય. આ છોકરો તમે જુઓ ને તો ગુડિયા જેવો ગુડિયા જેવો, જોંગો તમે જુઓ ને તો એ પેલા લેબડા થડિયા છે. બેઠો ના ફાવે, કદાચ તો બેઠો હોય અને લુગડું વાંકડું હોય ધાય દે ચીક લઈ હોવું ગયું એમને પેલા જાજરામ બેઠા ફાવે, એમને ઉભે જ રાખવા પડે. હવે વિચાર કરો કે આ જિંદગી છે તો એ જીવે છે. વિચાર કરો શરીરને પરિશ્રમ જેટલો મળશે અને સંતોએ શરીરને પરિશ્રમ આપે, ખાવામાં ધન નહીં, ખાવા પીવામાં જિંદગી નહીં બને. પણ શરીરને કહે છે કે ભાઈ એમનું જો નિરોગી છે 1000 વર્ષનો આગળ આયુષ્યનો તો 1000 માંથી કપાતા કેટલા આવી વિચાર. આ યુગની અંદર માણસનું સારું આયુષ્ય જોવા જાય તો એ 100 વર્ષનું આયુષ્ય તો છે જ, પણ હોય રહ્યું નહીં. હોની મય પહેરે અને હજુ મય પહેરે બહાર તો કોઈનું ન્યાય કર્યું વધારે સુધી વાપર્યું. આ પહેલા ન થઈ જાય ખાધેલું હોય તો કદાચ નહીં 90-80 ખોવા ઉપર જાય છે, બાકી અત્યારનો 40-50 થાય છે ને એટલે આખો દાડો રખડે અને મંચુરન ખાય, પાવભાજી ખાય, એટલે પછી હોજે ઘેર આવે ને તાર રૂમાલ બધે જાય દુકાન લાવો નહીં એક્શન 5 બંધ ત્યાં પછી એવી તેવી ટોપેક તો ફોર્મ ના કરે. એક્શન 5 ખાય તાર સારું. આ જિંદગી કહેવાય. ઘડિયા હતા તે નાકોરી ફૂટી નથી, કોઈ આટલી ટીકડી ખાધી એવું સાંભળ્યું નથી. નતું બીપી વધતું, નતું બ્લડ પ્રેશર કે નતું ડાયાબિટીસ કે નતું કહે છે કે ભાઈ કેન્સર કે ખોરાકમાં કમી અને ખોરાકના કહે છે કે ભાઈ પ્રભાવ છે નહીં એવું નહીં. કારણ કે ખેતીઓની અંદર અત્યારે બધું પોઈઝન છે, નાઇટ્રોજન છે અને એનાથી રોગો થાય છે, નહીં થતા એવું નહીં. પણ જેટલો સંયમ આપણે પાડીશું સંયમથી શરીર આપણું નિરોગી. નકર્યા ખોરાકો કઈ આપણને નડે એવું બધું. હજુ ઘણા તમે જુઓ કે ભાઈ હવામાં નેકરેલો હોય હોજે ઘેર આવે પણ કોઈ તાર હોટલ ભણી બેને લમણું વાગ્યું હોજે ઘેર આવીને ખાય પણ બધા હોટલનું ના તય નિયમ. અને આપણે તો ઉપડ્યું નહીં, ગઈ જાય નહીં, નોમ ભર્યું નહીં, હેડો હોટલ એ ગરમ આવવા દે કાળું ફાવે ઊંડું. વિચાર કરો કે આ જીભના હવાદ જે છે, જીભના હવાદ અહીં ઉદિત છે, અહીંથી ઓમ ગયું એટલે કશું છે. આ જીભડી ના ધંધા કરાવે, એ ના કોમનું કરાવે. હમણાં 4-5 ગોળીઓ ખાવાની હોય ને ત્યાં તો મોડું નાખો દબાઈ જાય. અને હમણાં તો ગુલાબજાંબુ મેળવાનું હોય ટેવાય નહીં એના. આપણા જન્મ થયો ને તાર છઠ્ઠી જ્યારે મેળી ને તાર આવું જીભને કરાય. એ જીભનું જ્યારે સુધાઈ કરી ખોલી ને તારે આપણા પતાહો એ કરીને જીભને હવા બેસાડે તો તારના લાંજાના જીભડા હવા થઈ ગયા. તો હજુ એ જીભડા ભરતા નહીં. તો આ એક ટેવ છે.
આ શરીરને જેટલી ટેવો પાડશો, ઇન્દ્રિયોને જેટલી ટેવો પાડશો એટલી પડવાની ને પડવાની. બાકી જીવનમાં એ બધાયથી ચાલી શકે છે, ના હોય તો આપણે ચલવી શકવું પડે. તે વખતે કહ્યું છે કે ભાઈ આપણું ચાલતું નથી. એટલે મહાપુરુષો સંતો કહે છે કે જીવનની અંદર સંયમ અને નિયમ આ બે દોષે ને યોગ પ્રમાણે જીવવું હોય અને સારી જિંદગી જીવવી હોય, આનંદથી જીવવું હોય તો, અને જો સંયમ નિયમ નહીં પારો તો કહ્યું છે કે આ શરીરને માર પડે ને કર્મ કે છે કે ભાઈ જીભડી કરે, હવા તો જીભડી જ કરે ને, તો એનો માર કોને પડે? શરીર. શું? શરીરને માર પડે. જીભડી તો ખસી જાય, બધી તો વચ્ચે કાયમ નહીં રહેતી, કોઈ તો હોબડી વચ્ચે આવી એવું આવે જ નહીં, જોણા સાઈ તો એક કસરાઈ જાય એવું. એટલે એને સંતોએ કહ્યું કે ભાઈ એ લુલીભાઈને વશ રાખો મોડાની મેઠ. મોડાની બહુ મેઠ, મારે ખવડાવે, માર હોવ ખવડાવે તમે બોલી દેજો, કશું ખાવ આડા અવરું બોલજો. અને હારું બોલો તમને કહે છે કે ભાઈ આ જગતની અંદર પૂજન્ય બનાવે. અને જો ખરાબ બોલો, શબ્દ એવા બોલો, એટલે કહ્યું છે કે ભાઈ વચન વિચારીને બોલીએ એ છે મનુષ્યનો ધર્મ. વગર વિચારે ભસ્યા કરે એ કુત્તાનો છે કરમ. એટલે શબ્દ કાઢવો એ પણ 20 વખત આપણા શાસ્ત્રોએ, વેદોએ કે કોઈ પણ શબ્દ આપણે કાઢવો તો વિચાર્યા વગર નહીં. 20 વખત અંદર વાગવું, 20 વખત મનોમંથન કરવું, અને એનું રિઝલ્ટ શું આવે છે, જજમેન્ટ. પછી એક શબ્દ કાઢો કે કાઢ્યા જેવો છે કે નથી કાઢ્યા જેવો. એની આકાશવાણી બહારથી ના આવે, બહારથી જ આવે. કે તો આ લોકો ગગનમાં જોઈ રહ્યા છે, આમ જોઈ રહ્યા છે. કશું તો ગગનમાં કશું ના, પેલા હતા યુદ્ધ કરે બોમ્બ, એટલો બોમ્બ ગોરો ફોડે, કશાય અવાજ બીજા આવતા નહીં, કશું નહીં, અને કેટલાય મરી ગયા. આકાશમાં કશું નહીં. આકાશ એટલે પોલાણનો ભાગ, અને આકાશ ઉપર જેટલી પૃથ્વીઓ છે, આવી અહીં પૃથ્વી છે, એવી કેટલી અનંત પૃથ્વીઓ છે. હવે બ્રહ્માંડ ગઈ આવડું નહીં, આનો તો કોઈ પાર આવે એવો. એટલે મહાપુરુષો કહે છે સમજવાનું, સમજી લઈએ શાણા બનીને શાના. હે સમજી જાવ બહુ સારું, આખું બ્રહ્માંડ આવી જાય એવું છે. બ્રહ્માંડની બહાર જવાની જરૂર પડે નહીં. પણ એટલે જ આપણા આત્માની અંદર આપણું લક્ષ્ય જે કેન્દ્રિત કરવું, સ્વસ્વરૂપનું સભાન કરવું, એ કહ્યું છે કે ભાઈ જે ચૈતન્ય આ બોલી રહ્યું છે, એ બોલે છે આપણને દેખાય નહીં, અવાજ છે. તો અવાજ કે છે કે ભાઈ હોબર્યામાં જેમ હવા છે, હવા કે છે કે ભાઈ આપણા શરીરને બહારનો પવન જેમ આવે છે, અને એ પવન આપણને લાગે તો પવન દેખાતો નથી. એમ જે આ શબ્દ આવે તો શબ્દ જે બંધાય છે, તો શબ્દ નાભીએથી, નાભી એનું કેન્દ્ર છે. તો નાભી એ કહે છે કે ભાઈ બ્રહ્માનો વાસ છે, આપણી ઉત્પત્તિ. અને મૂળ કમળની અંદર કહ્યું છે કે મૂળાધાર ચક્રની અંદર ગણપતિનો વાસ છે, ગુણોના નાયક. અને કહ્યું છે કે ભાઈ લલાટની અંદર જે છે એ નિરંજનનો વાસ છે. તો એ નિરંજનનો વાસ છે, બે પાંખડીનું એ કમળ છે. સહસ્ત્રદલ છે કે જે મસ્તકના અગ્ર ભાગ ઉપર જેને સહસ્ત્રદલ કહેવાય છે, ત્યાં પરમાત્મા. તો પરમાત્માનો વાસ છે એને શું કહેવાય છે? કે એને શૂન્ય કહેવાય છે. જેમ શૂન્ય હોય પણ એની આગળ વાંકડો એકય ના હોય તો એ રકમ ગણાય નહીં. એમ શૂન્ય જ્યારે કહે છે કે ભાઈ આપણી શુરતા થઈ જાય, વિચારો થઈ જાય, મન શુદ્ધ થઈ જાય, બધે પણ લય પામી જાય, ચિત્ત પણ લય પામી જાય. અને એ દ્વાર ઉપર કે છે ભાઈ જ્યારે સ્થિર થાય
તો એને શું કહેવાય છે કે ભાઈ બ્રહ્મરંધ્ર પણ કહે છે. એ આપણું બ્રહ્મરંધ્ર ખોલી દે. અને એ બ્રહ્મરંધ્ર જ્યારે ખોલે ત્યારે બધી જ ઇન્દ્રિયો, બધા જ આવરણો અને બધા જ વિષયોમાંથી જીવ મુક્ત થાય કે ત્યાં એને એવું સુખ મળે, ત્યાં એને એવો આનંદ મળે કે એ દેશ એને એ જગ્યા એવી છે કે ત્યાં દુનિયા નથી, સમાજ નથી, માયા નથી, લોભ નથી, લાલચ નથી, વિષય નથી, વાસના નથી. તો એ જગ્યા કે છે કે ભાઈ શૂન્ય મંડળ કહેવાય. અને શૂન્ય મંડળ એટલે ખુલ્લું મેદાન. ત્યાં આગળ જગત નથી. ત્યાં આગળ કે છે કે ભાઈ સગો, વાલો, કુટુંબ, કબીલો, પરિવાર આપણે જો અલોપ થઈ ગયે તો અમેનું કશું રહેતું. એટલે એને એકાકાર રતિ, એને બ્રહ્મરંધ્ર ખોલ્યું. તો બ્રહ્મરંધ્ર એટલે પોતાનું જ હોય છે, તો બહારથી આવતું નથી. એ પરમાત્માની નાડ છે. આપણામાં 72,000 નાડ્યો છે. તો 72,000 નાડીઓની અંદર કે જે ભાઈ 10 એવી નાડી છે કે જે 72,000 નું પૂરું કરે છે અને 10 નું પૂરું થાય. અને 10 ની અંદર કે છે કે ભાઈ 3 નાડી એવી છે તે 10 નું પૂરું થાય અને 3 નું થાય. અને 3 નાડીની અંદર એક કે છે એવું તત્વ છે, એ નાડી તે તમામ નું પૂરું કરે છે. 72,000 નું પૂરું કરે છે, 10 નું પૂરું કરે છે, 3 નું. તો એ નાડી, તો એ નાડી કે જ્યાં આપણામાં પ્રાણ તત્વ ચાલે છે, અત્યારે ચાલે છે, 24 કલાક પણ ચાલે છે. એના વિના આપણો જીવ એમાં ટકી શકતો નથી. તો એ જે નાડી છે એને જ મહાપુરુષો ભવનનો માર્ગ, શ્વાસા સોહમ પણ, ઈંગલા પિંગલા ને જે સુષુમ્ના, ડાબી એને ઈંગલા કહેવાય, જમણી એને પિંગલા કહેવાય, અને બેવ નાડી હરખો ચાલે એને સુષુમ્નાનું દ્વાર. તો એને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, રજો, તમો ને સત્વ પડે. એનો કેટલાય પર્યાય નામ. તો એ ના હોય તો મહાપુરુષો કે છે કે આ જીવનની અંદર જે તત્વ જે છે, પ્રાણ તત્વ છે કે જે 21,600 જંપા 24 કલાકની અંદર થાય છે. આપણે ગણ્યા નથી કે આપણે એમાં રહ્યા નહીં. પણ સંતોએ જે માપ કાઢ્યું, મહાપુરુષોએ માપ, ઘડી અડી ઘડી નાડી ફરે 900 અજંબા વહન કરે. અડી ઘડી એટલે 1 કલાક. 1 કલાકની અંદર આપણા 900 શ્વાસા આવન જાય છે. એવા 24 કલાકની અંદર 21,600 થાય છે. 12 કલાકના કે છે ભાઈ 10,500 થાય. બધા ગણ્યા આપણે. ગેસના બિલની ખબર જાય છે, લાઇટના બિલની ખબર જાય છે. આપણામાં ચાલે એની કોઈ દાડોય ખબર જાય છે. કારણ કે એ ભગવાન નહીં. ભરવાનું હોત ને તો હમણાં શત રાખો જ પડે. પણ પેલું શત રાખવું પડે. હું નહીં ભરીએ તો અહીં આવતમાં ઓનલાઈન થઈ ગયું. ગાવ કાપવા વાળો નહીં આવતો તો અહીં કોમ્પ્યુટર મીટર થઈ ગયું તો અહીં બંધ થઈ જાય. એ તો આપણો હારો છે, બંધ કરતો નહીં. લગન આપણું કોઈ દે કોચવા ફરિયાદ કરવી કો એની ઓફિસ જોઈ છે અહીંયા અહીં ભરવાની કહ્યું ના આવે જાય મફત આ બેલ્યું છે, મફત વાપરો એમ શું એની કોને કિંમત કરી. તો મહાપુરુષો કે છે સદગુરુ